દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભીષણ વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયું છે. સોમવારે સાંજને 6:52 કલાકે પીક ટ્રાફિક દરમિયાન ભરચક વિસ્તારમાં હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા વિસ્ફોટમાં 10 થી વધુ લોકોના મોત છે અને 30 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વાહનો, બિલ્ડિંગના કાચ અને રોડ પર ઉભેલા લોકો ચપેટમાં આવી ગયા હતા. ઘટના બાદ દિલ્હી પોલીસ અને NIAની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ આતંકવાદી હુમલો હોવાનું જણાય છે. વિસ્ફોટનું સ્થળ લાલ કિલ્લા અને ચાંદની ચોક નજીક હોવાથી વિસ્તાર ખચાખચ ભરેલો હતો. વિડીયો ફૂટેજમાં ધડાકા બાદ ધુમાડો અને ક્ષત વિક્ષત લાશો દેખાઈ રહી છે. પોલીસે સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી વાહન ચેકિંગ શરૂ કર્યું છે. વિસ્ફોટગ્રસ્ત કારમાં 3 લોકો હતા અને તે નદીમ ખાનના નામે નોંધાયેલી હતી. વિસ્ફોટથી આસપાસ 6 કાર, 2 ઈ-રિક્ષા અને 1 ઓટો રિક્ષા આગની ચપેટમાં આવી ગઈ હતી. કેન્દ્ર અને રાજ્યોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે કે તપાસ એજન્સીઓ તમામ સંભવિત દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.